તો આગળ વાત વડોદરા જિલ્લાની, જ્યારે વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમ સપાટી પર આવ્યો છે। ઉમેદવારની જાહેરાત થતા જ કેટલાક વિસ્તારોમાં ભારે અસંતોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા વડોદરા જિલ્લા પંચાયત માટે જ્યારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, પરંતુ આ યાદી સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ પણ સામે આવ્યો છે। ખાસ કરીને પોર જિલ્લા પંચાયતની બેઠક પર ટિકિટ ફાળવણીને લઈને રાજકીય ગરમાવો તેજ મળી રહ્યો છે જોવા। તો બેઠક પર જ્યારે ટિકટોક સ્ટાર તરીકે જાણીતી અને પૂર્વ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અને હાલમાં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત અંકિતા પરમારને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કરી અને જેને લઈને સ્થાનિક કાર્યક્રમોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો। વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને હાલમાં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ અંકિતા પરમાર સામે હવે પૂર્વ સરપંચની પત્ની અને ભાજપના જ્યારે નયના પરમારને મેદાનમાં ઉતરી આવ્યા છે। નયના પરમારના સમર્થકોમાં ભાજપના નિર્ણયને લઈને નારાજગીઓ જોવા મળી રહી છે। નયના પરમાર 11 તારીખે તેમના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી તેમના જ્યારે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરતા ખળભળાટ મચ્યો છે। આ મામલે પક્ષમાં આંતરિક ગોઠવણ અને જૂથવાદ સામે આવ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્તરે બંને પક્ષના સમર્થકો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ રહી છે। પહેલા ભાજપમાં ઊભા થયેલા આ વિખવાદનું શું અસર પડશે તે હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે ટિકટોક સ્ટાર છે અને તેને અત્યારે હાલ નામ તેનું જાહેર કરી દેવામાં આવ્યું છે। અંકિતા પરમાર સામે નયના પરમાર જ્યારે મેદાનમાં ઉતરશે અને આ સાથે જિલ્લા પંચાયતની પોર ટિકિટને લઈને અત્યારે હાલ ઘણા બધા પ્રશ્નો મૂંઝવણમાં મૂકી શકે તેવા સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે વડોદરા જિલ્લામાં જ્યારે જે સામે આવી રહ્યું છે તે આપ આ જોઈ શકો છો અને આ સાથે જ તમામ જે અંદર આંતરિક વિવાદ જે ચાલી રહ્યો છે તે વિવાદનું અત્યારે હાલ મૂંઝવણ પણ દેખાઈ રહી છે। તો વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિખવાદ જે છે તે ચરમ સપાટી પર આવી ગયો છે। ઉમેદવારોની જાહેરાત થતા જ કેટલાક વિસ્તારોમાં ભારે અસંતોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે। તો ભાજપ દ્વારા જ્યારે વડોદરા જિલ્લા પંચાયત માટે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, પરંતુ આ યાદી સાથે એક પક્ષ જ આંતરિક વિખવાદ પણ સામે આવી રહ્યો છે। ખાસ કરીને પોર જિલ્લાની પંચાયતની બેઠક પર ટિકિટ ફાળવણીને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ બેઠક પર ટિકટોક સ્ટાર તરીકે જાણીતી અને તમારા સંવાદદાતા હિમાંશુ જોશી જોડાઈ ગયા છે વડોદરાથી। હિમાંશુ, શું છે આખી ઘટના અત્યારે જે અંદર આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને આ જે ફાળવણી થઈ રહી છે, અત્યારે જે નામ સામે આવી રહ્યા છે, શું છે આખી ઘટના અને લોકોની પ્રતિક્રિયાઓ શું સામે આવી રહી છે? જી હર્ષ, હું આપને જણાવી દઉં કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત રોજ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી। આ યાદી જાહેર થતાની સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં છૂપો રોષ બહાર આવી રહ્યો હોય અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને ક્યાંક ને ક્યાંક લોકો અસમજમાં હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લા પંચાયતની જે પોર જે બેઠક છે તેનાથી લઈને જે પૂર્વ જે હોદ્દેદાર હતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં જ યુવા મોરચાના ઉપપ્રમુખ, પ્રદેશના ઉપપ્રમુખ અંકિતા પરમાર જે ટિકટોક સ્ટારથી પણ જાણીતા છે, તેમને બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે। તેમને લઈને ક્યાંક ને ક્યાંક પોરની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જ વિખવાદ ઉભો થયો છે અને જે પૂર્વ સરપંચ હતા ત્યાંના રમેશ પરમાર, એમના પત્ની નયના પરમારે પોતે ઉમેદવારી જાહેર કરી છે અપક્ષ તરીકે અને તેઓ અભ્યર્થ તરીકે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા જવાના છે। આને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અંદર જૂથવાદ અને વિખવાદ હોય તેવું સામે આવી રહ્યું છે। જી જી,
તો અત્યારે હિમાંશુ જે આ જે વિખવાદ છે આંતરિક જે અત્યારે હાલ જે સામે આવી રહ્યું છે તે સમસ્યા તો ખૂબ જ મોટી છે, પરંતુ તે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે આ પક્ષ દ્વારા જે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે અને જનતાની શું પ્રતિક્રિયા છે, તેમનો શું પ્રતિસાદ સામે આવી રહ્યો છે, કારણ કે જો કોઈ બંને પક્ષ, આ તો અપક્ષની વાત છે કારણ કે અપક્ષમાં પણ ઉમેદવારી નયનાબેન નોંધાવાના છે, તો તેના ઉપર શું લોકોની પ્રતિક્રિયા છે? જી, જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સૌથી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, તેમાં ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે, એટલે દરેકને ઉમેદવારી મળે તેવી લોકો આશા રાખી રહેલા હોય છે. પરંતુ એક બાજુ જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો આપવામાં આવશે અને જયારે આવી રીતે જાણીતા ચહેરાને વારંવાર પદ આપવામાં આવે તો તેને લઈને કાર્યકર્તાઓમાં પણ અંદર ચર્ચાઓ અને ભંગનાટ શરૂ થયો છે. તે પાર્ટી પોતાના જે નિયમો છે તેને નીચે મૂકી રહી છે અને પ્રથમ યાદીમાં જ આ ખબરડો સામે આવ્યો છે, તેને લઈને લોકોમાં છૂપો રોષ છે અને ભારતીય જનતા પાર્ટીમાં દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ એવું લોકો ઈચ્છી રહ્યા હોય છે. તો આને જોઈને ત્યાં ને ત્યાં પણ લોકોને ખુલીને સામે આવીને અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો હતો અને આ જે મુદ્દો છે તે સમગ્ર વડોદરા અને શહેર જિલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન રહ્યો હતો કાર્યકર્તાઓમાં. જેવી રીતે અત્યારે જોઈ શકો છો કે હજુ આજ દિન સુધી, આજે 10 તારીખ છે, હવે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યાં સુધી મહાનગરપાલિકાની કોઈ યાદી જાહેર થઈ નથી. આજે સંભવિત 10-11 વાગ્યાની આસપાસ યાદી જાહેર થશે તેવું પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જી હર્ષ. જી, તો હિમાંશુ, જેવી રીતે કે અત્યારે હાલ આગામી જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે, તો ચૂંટણીની અંદર જે એક ટિકટોક સ્ટારને જો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ જે જનતાનો પ્રતિસાદ છે તે શું જોવા મળી રહ્યો છે? કારણ કે સૌથી વધારે આની અંદર જે જો કામ હોય તો જનતા જ તે નક્કી કરી શકે કે અમને કેવા નેતા જોઈએ છે, કેવા લીડર જોઈએ છે. જી હર્ષ, હું આપને જણાવી દઉં કે જે ટિકટોક સ્ટાર તરીકે તેઓ જાણીતા છે, પણ આ અગાઉ તેઓ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખના હોદ્દા પર હતા. તેમની ટર્મ પૂરી થતા હવે તેઓને જે પ્રદેશ યુવા મોરચા છે તેમાં એમને ઉપપ્રમુખ તરીકે પ્રદેશ લેવલે તેમની નિમણૂક કરવામાં આવી હતી અને ફરીથી તેમને પોરની જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી માટે એમની ટિકિટ ફાળવણી કરવામાં આવી છે. એટલે ત્યાં ને ત્યાં પક્ષની અંદર પણ એ રીતનું જોવામાં આવી રહ્યું છે કે જે જાણીતો ચહેરો છે તેને જ વારંવાર પ્રમોટ કરવામાં આવે છે અને જે દુર્લભ કાર્યકર્તા છે, એમ કે જે રીતે પ્રદેશ પ્રમુખ આ વખતે જાહેરાત કરી હતી વડોદરાની મધ્ય ઝોનની જે બેઠક યોજાઈ હતી વડોદરા ખાતે, તેમાં પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી હતી કે આ જે ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની, જે પાથાના વાળા લોકો છે, જે ખુરશી ગોઠવા વાળા લોકો છે, તેમને ચાન્સ આપવામાં આવશે. તેમને કોઈ બીજા વ્યક્તિની ભલામણ ચલાવવામાં નહીં આવે. ત્યાં ત્યાં 60 વર્ષની ઉપરના જે ઉમેદવારો છે તેમને ટિકિટ આપવામાં નહીં આવે. 3 ટાઈમથી વધારે જે લોકો ચૂંટણી લડ્યા છે તેમને ટિકિટ આપવામાં નહીં આવે. પણ પ્રથમ યાદીની અંદર જ જેને અગાઉ પણ હોદ્દો હતો, અત્યારે પણ હાલમાં પણ એક હોદ્દો છે ને એને ફરીથી ટિકિટ આપવામાં આવતા જનતાથી લઈને કાર્યકર્તાઓમાં પણ ત્યાં ને ત્યાં ભંગનાટ શરૂ થયો છે અને આને લઈને જ આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. હવે જો આવનારા દિવસોમાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈ થાય તો શું પરિણામ આવે છે તે ચોક્કસપણે જોવું રહ્યું. જી હર્ષ. જી, ચોક્કસથી હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે, અને તમે આ સમાચાર ઉપર બનેલા રહેજો અને પલપલની અપડેટ આપતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ હિમાંશુજી. જી આભાર. તો આપણે જણાવી દઈએ કે જે અત્યારે વડોદરા જિલ્લાની અંદર ભાજપમાં ઉમેદવારી જાહેર થતા જે વિખવાદ થયો છે તે સામે આવ્યો છે. ટિકટોક સ્ટાર અંકિતા પરમાર અને નયના પરમાર મેદાને છે. એક અપક્ષ તો એક બીજેપી તરફથી લડશે, પરંતુ અત્યારે હાલ દાવા તો એવા થઈ રહ્યા છે કે જ્યારે બંને ટિકિટને લઈને અત્યારે હાલ અંદર આંતરિક વિખવાદો ચાલી રહ્યા છે. તો આગળ વાત મહીસાગર જિલ્લામાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ